અમદાવાદની હોસ્પિટલમાં 10 વર્ષ પછી કોમામાંથી ભાનમાં આવેલી છોકરીએ ગાયનું ઘી માંગીને શું કર્યું? ઘી લગાવતાની સાથે જ છોકરીએ એવું રહસ્ય ખોલ્યું કે આસિસ્ટન્ટ કમિશનરે ડોક્ટરને ત્યાં જ હથકડી પહેરાવી દીધી. એ સત્ય જે 10 વર્ષથી આઈસીયુમાં દફન હતું. અમદાવાદની સૌથી મોટી અને આધુનિક હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મશીનોના અવાજ અને દવાઓની વિશિષ્ટ ગંધ વચ્ચે અચાનક મોત જેવી શાંતિ હલચલ મચી ગઈ. 10 વર્ષથી કોમાની અંધારી ખીણોમાં ભટકનારી એક લાવારીસ છોકરીના મોનિટર પર અચાનક રેખાઓ ઝડપથી ઉપર નીચે થવા લાગી અને પછી એ ક્ષણ આવી ગઈ જેને મેડિકલ સાયન્સ એક અશક્ય ચમત્કાર માને છે. છોકરીએ પોતાની સૂની આંખો ખોલી અને તેની કીકીઓમાં જિંદગીની ચમક જોઈને ડ્યુટી પર હાજર નર્સના હાથમાંથી ફાઇલ છૂટીને જમીન પર પડી ગઈ. પણ એ રૂમમાં સૌથી વધુ ગભરાયેલો ચહેરો તે વોર્ડના ઇન્ચાર્જ અને શહેરના જાણીતા સર્જન ડોક્ટર અભિનવનો હતો, જેમના કપાળ પર પરસેવાના ટીપાં એવી રીતે દેખાયા જાણે તેમણે મોતને પોતાની સામે ઊભેલું જોઈ લીધું હોય. તે જ સમયે હોસ્પિટલની અચાનક મુલાકાતે આવેલા આસિસ્ટન્ટ કમિશનર દેવેન્દ્ર પણ આવાજ સાંભળીને આઈસીયુમાં દાખલ થયા. તેમનો રૂઆબ અને દબદબો એવો હતો કે સ્ટાફ ફફડી ગયો. પણ ડોક્ટર અભિનવની નજર તો બસ પલંગ પર પડેલી એ છોકરી પર ટકેલી હતી જે 10 વર્ષ પછી આ દુનિયામાં પાછી આવી હતી. છોકરીએ ધ્રુજતા હોઠને હલાવ્યા. બધાને લાગ્યું કે તે પાણી માંગશે કે પોતાની માને બોલાવશે, પણ તેના સુખાઈ ગયેલા ગળામાંથી નીકળેલા અવાજે ત્યાં હાજર દરેક વ્યક્તિને સ્તબ્ધ કરી દીધા. તેણે છીણ આવાજમાં કહ્યું, ગાયનું ઘી, મને ગાયનું ઘી જોઈએ છે. આ સાંભળતા જ ડોક્ટર અભિનવે ગભરાઈને તરત જ કહ્યું, સર, આ છોકરી પાગલ થઈ ગઈ છે. તેનું માનસિક સંતુલન બગડી ગયું છે. સિસ્ટર, તેને તરત જ દવા અને ટીકા આપો જેથી તે ઊંઘી જાય. ડોક્ટરનો અવાજ એટલો ઉગ્ર અને ગભરાટ ભર્યો હતો કે આસિસ્ટન્ટ કમિશનર દેવેન્દ્રની છઠ્ઠી ઇન્દ્રી જાગી ઉઠી. તેમણે આગળ વધીને સખ્તાઈથી ડોક્ટરનો હાથ પકડી લીધો અને પોતાની ઊંડી આંખોથી ડોક્ટરની આંખોમાં જોતા નર્સને હુકુમ કર્યો, ખબરદાર, કોઈ ટીકો નહીં લાગે. જો તાણે ઘી માંગ્યું છે તો ઘી લાવવામાં આવે. હું જોવા માંગુ છું કે 10 વર્ષ પછી ભાનમાં આવેલી આ છોકરી ડોક્ટરને જોઈને આટલી કેમ ગભરાયેલી છે અને આ ઘીમાં આખરે શું રહસ્ય છુપાયેલું છે. ચિત્ર માંગણી અને ડોક્ટરના ડર પાછળનું શું કહાની છે તે સમજવા માટે આપણે સમયની ધૂળ હટાવીને બરાબર 10 વર્ષ પાછળ જવું પડશે, જ્યારે અમદાવાદના એક જૂના અને પછાત વિસ્તારની સાંકડી ગલીઓમાં જિંદગી તેની તમામ મુશ્કેલીઓ છતાં સ્મિત કરી રહી હતી. આ વાર્તા છે અંબિકાની, જે ગરીબ હોવા છતાં પોતાના માતા પિતાની આંખનો તારો હતી. તેનો પિતા કિશોર એક સીધો સાદો માણસ હતો જે શહેરના એક જૂના હકીમના દવાખાનામાં નોકરી કરતો હતો. કિશોર પાસે સંપત્તિ નહોતી, પણ તેના હાથમાં એક એવું હુનર હતું જેના પર તેને ગર્વ હતો. તે જડીબુટ્ટીઓની ઓળખ અને ખાસ કરીને ગાયના ઘીની માલિશનો માહિર હતો. તેનું માનવું હતું કે મોંઘી અંગ્રેજી દવાઓ કરતાં આ દેશી નુસ્ખાઓ વધુ સારા છે, જે માત્ર શરીરનો દુખાવો જ નથી ખેંચતા પણ આત્માને પણ શાંતિ આપે છે. અંબિકા અવારનવાર સાંજે તેના પિતા પાસે બેસતી. તેના નાના નાના હાથ તેના પિતાના ખરબચડા હાથોને પકડતા અને તે મોટા શોખથી પૂછતી, પિતાજી, શું આ ઘીથી દરેક જખમ ભરાઈ જાય છે? ત્યારે કિશોર હસીને પોતાની દીકરીના માથા પર હાથ ફેરવતા કહેતા, હા મારી ડીંગલી, જો દાનત સાફ હોય તો ધૂળમાં પણ ઈલાજ છે, અને જો દાનતમાં ખોટ હોય તો સોનું પણ માટી છે. ઘરમાં ગરીબીનો ડેરો જરૂર હતો, પણ કિશોરે ક્યારેય પોતાની દીકરીને તેનો અહેસાસ થવા દીધો ન હતો. તેઓ પોતાની નાનકડી દુનિયામાં મગ્ન હતા. તેમને ખબર જ નહોતી કે શહેરમાં છુપાયેલા કેટલાક વરુઓ તેમના આ નાનકડા સ્વર્ગને આગ લગાડવાની તાકમાં બેઠા છે. કિશોરની દુકાનમાંથી આવતી દેશી ઘીની સુગંધ જ તેમની ઓળખ હતી, અને આ જ સુગંધ આગળ જઈને એક મોટા રહસ્યની સાક્ષી બનવાની હતી.
અંબિકાના ઘરની બિલકુલ બાજુની દિવાલ દેવેન્દ્રના ઘરની હતી. એ જ દેવેન્દ્ર જે આજે અસિસ્ટન્ટ કમિશનર બનીને હોસ્પિટલમાં ઊભો હતો. પણ 10 વર્ષ પહેલા તે એક યુવાન વિદ્યાર્થી હતો જેની આંખોમાં મોટા સપના હતા. દેવેન્દ્ર પણ મધ્ય વર્ગનો હતો, પણ તેનામાં આગળ વધવાની એવી ધગશ હતી કે જે તેને બીજાથી અલગ પાડતી હતી. તે કિશોરને પોતાના કાકાની જેમ માન આપતો અને અંબિકાને પોતાની નાની બહેન સમજતો હતો. મોહલ્લામાં જ્યારે પણ અંબિકાને ભણવામાં કોઈ મુશ્કેલી પડતી ત્યારે તે પોતાની ચોપડીઓ લઈને દેવેન્દ્રભાઈ પાસે પહોંચી જતી. દેવેન્દ્ર તેને હંમેશા કહેતો, અંબિકા, ખૂબ મહેનત કર. આપણે આ ગરીબીના અંધકારમાંથી બહાર નીકળવાનું છે. જોજે, એક દિવસ હું મોટો અધિકારી બનીશ અને આપણા મોહલ્લાની બધી સમસ્યાઓનો ઉકેલ કરીશ. તે બંને પરિવારોનો સંબંધ લોહીનો નહીં પણ લાગણીઓનો હતો, જે લોહીના સંબંધ કરતાં પણ વધુ ઊંડો હોય છે. સાંજ પડે ત્યારે કિશોર અને દેવેન્દ્ર અવારનવાર ઓટલા પર બેસતા. કિશોર તેને જિંદગીના ચઢાવ ઉતાર સમજાવતો અને દેવેન્દ્ર તેને નવી દુનિયાની વાતો સંભળાવતો. એ સમયે વાતાવરણમાં એક અજીબ શાંતિ અને પોતીકાપણું હતું. કોઈના સપનામાં પણ નહોતું કે આ હસતો રમતો સમય આટલી જલ્દી પૂરો થઈ જશે અને તેમના જીવનમાં એવું તોફાન આવશે જે બધું જ વેરવિખેર કરી નાખશે. નસીબ ચૂપચાપ પોતાની જાળ ગૂંથી રહ્યું હતું અને આ જાળનો પહેલો ફંદો તે દિવસે તૈયાર થયો જ્યારે કિશોરને પોતાની રોજીરોટી માટે ફૂટપાથ પર એક નાનકડી કામચલાઉ દુકાન લગાવવાનો નિર્ણય કર્યો. તેને ખબર નહોતી કે જે જગ્યાને તે પોતાની આજીવિકાનું સાધન સમજી રહ્યો છે એ જ જગ્યા તેના મૃત્યુનું કારણ બનશે. જુલાઈ મહિનાની એ ધગધગતી બપોર હતી. સૂરજ આગ વરસાવી રહ્યો હતો અને લૂના થપાડો ચહેરાને ધ્રાજી રહ્યા હતા. અંબિકા તેના પિતા માટે બપોરનું જમવાનું લઈને ઘરથી નીકળી. તેના હાથમાં રોટલીનો ડબ્બો હતો અને કપાળ પર પરસેવો ચમકી રહ્યો હતો. કિશોરની નાનકડી દુકાન શહેરના એક આલીશાન વિસ્તારના છેડે હતી, જ્યાં મોટા પ્લાઝા અને ક્લિનિક્સ બનેલા હતા. કિશોર ફૂટપાથના એક ખૂણે પોતાની જડીબુટ્ટીઓ અને ઘીની શીશીઓ સજાવીને બેઠો હતો કે અચાનક એક લાલ રંગની ચમકતી મોંઘી ગાડી ત્યાં આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી ડોક્ટર અભિનવ બહાર નીકળ્યા. સૂટ બૂટમાં સજ્જ અને આંખો પર કિંમતી ચશ્મા ચડાવેલા. ડોક્ટર અભિનવના ચહેરા પર અહંકાર અને ગર્વ ટપકતો હતો. તે શહેરના માનીતા સર્જન તો હતા, પણ તેમની અંદરનો માણસ મરી ચૂક્યો હતો. તે સીધા કિશોર પાસે આવ્યા અને તિરસ્કારથી તેના સામાનને ઠોકર મારી દીધી. ઘી અને તેલની શીશીઓ ગબડીને દૂર જઈ પડી. ડોક્ટર અભિનવે ગાજતા અવાજે કહ્યું, ઓય ડોસા, મેં તને કેટલી વાર કહ્યું છે કે તારો આ કચરો અહીંથી હટાવી લે. મારું પ્રાઇવેટ ક્લિનિક સામે છે. તારી આ ભિખારી જેવી દુકાન મારા સ્ટેટસને બગાડી રહી છે. મારા અમીર દર્દીઓ જ્યારે આવે છે ત્યારે આ બદબૂદાર દવાઓને લીધે નાક ચડાવે છે. કિશોરે નમ્રતાથી હાથ જોડ્યા અને ધ્રુજતા અવાજે કહ્યું, ડોક્ટર સાહેબ, ભગવાનનો ડર રાખો. હું કોઈ ભીખ નથી માંગી રહ્યો. મહેનત મજૂરી કરું છું. આ જ મારી રોજીરોટીનો એકમાત્ર સહારો છે. જો હું અહીંથી જતો રહીશ તો મારા બાળકો ભૂખે મરી જશે. પરંતુ ડોક્ટર અભિનવ પર તેની આજીજીની કોઈ અસર ન થઈ. ઉલટાનો તેમનો ગુસ્સો વધી ગયો. સત્તા અને પૈસાના અહંકારે તેમને અંધ કરી દીધા હતા. અંબિકાની ચીસ તે બપોરના ધગધગતા વાતાવરણમાં ગૂંજી ઉઠી અને આકાશનું સીનું ચીરી નાખ્યું. તેણે જોયું કે ફૂટપાથના કિનારે અથડાતાની સાથે જ તેના પિતાના માથામાંથી લોહીનો ફુવારો છૂટ્યો અને જોતામાં જોતા તેઓ નિષ્પ્રાણ થઈને પડી ગયા. અંબિકા દોડતી તેના પિતા પાસે પહોંચી અને તેમનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. કિશોરની આંખો ખુલ્લી હતી, પણ તેમાં જિંદગીનું કોઈ નામ નિશાન નહોતું. લોહી ઝડપથી વહીને અંબિકાના હાથ અને કપડાને રંગી રહ્યું હતું. ડોક્ટર અભિનવ, જે ગુસ્સામાં અંધ હતા, કિશોરના પડતાની સાથે જ તેમનો ગુસ્સો ડરમાં ફેરવાઈ ગયો.
અંબિકાએ રડતા રડતા તેના પિતાનો ચહેરો થપથપાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. એટલે તેણે નફરત અને ગુસ્સાથી ભરેલી નજરે ડોક્ટર અભિનવ સામે જોયું. એ બાળકી તે સમયે સિંહણ જેવી લાગતી હતી. તેણે ડોક્ટરનો કોટ પકડીને હચમચાવ્યો અને બૂમ પાડી, તમે મારા પિતાને મારી નાખ્યા? તમે ખૂની છો. હું બધાને કહી દઈશ. હું પોલીસને કહીશ કે તમે જાણી જોઈને તેમને ધક્કો માર્યો છે. તમે તેમનો જીવ લીધો છે. અંબિકાના મોઢેથી નીકળતો દરેક શબ્દ ડોક્ટર અભિનવના કાનમાં ઉઘડેલા કાચની જેમ ઉતરી રહ્યો હતો. ડોક્ટરે આજુબાજુ જોયું. કાળઝાળ ગરમીને કારણે રસ્તો સુમસામ હતો અને દૂર દૂર સુધી કોઈ સાક્ષી નહોતો. ડોક્ટરના મનમાં તરત જ એક શૈતાની વિચાર આવ્યો, જો આ બાળકી જીવતી રહી તો તે મારા ગળાનો ફાંસો બની જશે. મારી બધી પ્રતિષ્ઠા, મારી કારકિર્દી અને મારું નામ માટીમાં મળી જશે. જેલના સળિયા તેમને પોતાની તરફ બોલાવતા હોય તેવું લાગ્યું. એ ડરે તેમની અંદરના રહેલા માણસને પણ ખતમ કરી દીધો. તેમણે એક ક્રૂર નિર્ણય લીધો અને પૂરી તાકાતથી અંબિકાને પણ જોરથી ધક્કો મારી દીધો. તે માસૂમ બાળકી જે પહેલાથી જ આઘાતથી બેહાલ હતી, આ અણધાર્યા હુમલાને સહન ન કરી શકી અને લથડાઈને એ જ પથ્થર પર જઈ પડી જ્યાં થોડી ક્ષણો પહેલા તેના પિતાનું માથું અથડાયું હતું. એક જોરદાર અવાજ થયો અને અંબિકાની આંખો સામે અંધકાર છાવા લાગ્યા. જમીન પર પડતાની સાથે જ અંબિકાનું મગજ શૂન્ય થઈ ગયું. તેની નજર ધૂંધળી થઈ ગઈ, પણ સંપૂર્ણ બેભાન અવસ્થામાં જતા પહેલા તેના કાને એ શબ્દો સાંભળ્યા જે તેની જિંદગી બદલી નાખવાના હતા. ડોક્ટર અભિનવે જલ્દીથી પોતાનો ફોન કાઢ્યો અને કોઈને કોલ કર્યો. તેમના અવાજમાં કૃત્રિમ ગભરાહટ હતો. તેઓ કહી રહ્યા હતા, હેલો, એમરજન્સી, જલ્દી એમ્બ્યુલન્સ મોકલો. મારા ક્લિનિક સામે એક બહુ મોટો એક્સિડન્ટ થયું છે. એક પૂર ઝડપે આવતી ગાડીએ ફૂટપાથ પર બેઠેલા એક માણસ અને તેની બાળકીને ટક્કર મારી દીધી છે અને ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. અંબિકા આ બધું સાંભળી રહી હતી, પણ તેનું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું. તે ચીસ પાડવા માંગતી હતી કે આ જૂઠ બોલી રહ્યો છે, કોઈ ગાડી નહોતી, આ પોતે જ ખૂની છે, પણ તેની જીભ તાળવે ચોંટી ગઈ હતી. તેનું મન ચીસો પાડી રહ્યું હતું, પણ હોઠ હલાવવા અશક્ય હતા. સાયરનનો અવાજ નજીક આવ્યો. લોકોનું ટોળું જમવા લાગ્યું. અંબિકાને સ્ટ્રેચર પર નાખવામાં આવી. તેને એવું લાગતું હતું જાણે તો કોઈ ડરામણા સપનાનો હિસ્સો બની ગઈ છે, જ્યાં ન્યાયનું ગળું ઘોટી દેવામાં આવ્યું છે. જ્યારે તેની આંખ ફરી ખુલી ત્યારે તે હોસ્પિટલના એક સફેદ પથારી પર હતી. તેને પોતાના શરીર પર કોઈ હલનચલન અનુભવાતી નહોતી. તે ફક્ત પોતાની આંખો ફેરવી શકતી હતી. તેણે જોયું કે ડોક્ટર અભિનવ ત્યાં હાજર પોલીસવાળાઓ સાથે વાત કરી રહ્યા છે અને પોતાની ખોટી વાર્તાને સાચી બનાવીને રજૂ કરી રહ્યા છે. અંબિકાની લાચારીની હદ એ હતી કે તે ખૂનીને પોતાની સામે જોઈ રહી હતી, પણ તેની સામે આંગળી ચીંધવાની શક્તિ પણ તેની પાસેથી છીનવી લેવામાં આવી હતી. ડોક્ટર અભિનવે પોતાના પ્રભાવ અને પૈસાનો ઉપયોગ કરીને આ કેસને પોલીસ રેકોર્ડમાં માત્ર એક હિટ એન્ડ રનનો અકસ્માત નોંધાવી દીધો અને પોતે આ કેસના ફરિયાદી અને સાક્ષી બની બેઠા. કિશોર તો ઘટના સ્થળે જ અવસાન પામ્યા હતા, જેમની અંતિમ વિધિ મોહલ્લાના લોકોએ કરી દીધી હતી. પરંતુ અંબિકા જીવતી હતી, પણ એક જીવતી લાશની જેમ. ડોક્ટર અભિનવે બહુ હોશિયારીથી અંબિકાની માને પોતાની જાળમાં ફસાવી. તે બિચારી અભણ સ્ત્રી પોતાના પતિના મોતથી ભાંગી પડી હતી અને પોતાની એકની એક દીકરીની હાલત જોઈને પાગલ જેવી થઈ ગઈ હતી. ડોક્ટર અભિનવે તેની સામે દેવદૂત હોવાનો ઢોંગ કર્યો. તેમણે અંબિકાની માના ખભા પર હાથ રાખી મગરના આંસુ સારતા કહ્યું, માજી, જે થવાનું હતું તે થઈ ગયું. ડ્રાઈવર તો ભાગી ગયો, પણ હું તમને વચન આપું છું કે અંબિકાની સારવાર હું મારા ખર્ચે કરીશ. આ હવે મારી જવાબદારી છે. હું તેને દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરો પાસે બતાવીશ. અંબિકાની માં ડોક્ટરના પગમાં પડી ગઈ અને રડતા રડતા તેમને આશીર્વાદ આપવા લાગી. તેને શું ખબર હતી કે જે વ્યક્તિને તે દેવદૂત સમજીને તેના
હાથ ચૂમી રહી છે, એ જ તેના પતિનો ખૂની અને દીકરીનો ગુનેગાર છે. ડોક્ટર અભિનવ ખરેખર અંબિકાની સારવાર નહોતા કરી રહ્યા, પણ તેઓ એ વાતની ખાતરી કરી રહ્યા હતા કે અંબિકા ક્યારેય હોશમાં ન આવે. તેઓ જાણતા હતા કે જો અંબિકાનું મગજ કામ કરવા લાગશે તો તે બોલી પડશે અને તેમનું રહસ્ય ખુલ્લું પડી જશે. એટલા માટે તેઓ દરરોજ પોતે તેને એવી દવા આપતા જે તેના મગજને શૂન્ય કરી દેતે અને તેને ગાઢનિદ્રામાં ધકેલી દે. અંબિકાનું શરીર હોસ્પિટલના પથારી પર પડ્યું રહેતું. નળીઓ અને મશીનો તેની સાથે જોડાયેલા હોત, પણ તેનું મન કેદ હતું. તે બધું જ સાંભળતી અને અનુભવતી, પણ કોઈ પ્રતિક્રિયા આપી શકતી નહોતી. આ એક એવી યાતના હતી જેનો અંદાજો ફક્ત અંબિકા જ લગાવી શકતી હતી. સમય બહુ નિર્દયતાથી પસાર થતો ગયો. દિવસો અઠવાડિયા મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. અંબિકાની માતા દરરોજ હોસ્પિટલ આવતી, પોતાની દીકરીનો નિર્જીવ હાથ પકડતી અને કલાકો સુધી તેના ઓશિકે બેસીને રડતી રહેતી. તે ડોક્ટરને પૂછતી, ડોક્ટર સાહેબ, મારી બાળકી ક્યારે આંખો ખોલશે? ક્યારે મને માં કહીને બોલાવશે? અને ડોક્ટર અભિનવ દર વખતે એક નવી ખોટી આશા આપીને તેને ટાળી દેતા. પતિના વિયોગનું દુઃખ અને દીકરીની નિરાશાએ આખરે એ ગરીબ સ્ત્રીની કમર તોડી નાખી. 3 વર્ષ સુધી હોસ્પિટલના ધક્કા ખાતા ખાતા અને પ્રાર્થનાઓ કરતા કરતા તેનું હૃદય પણ જવાબ આપી ગયું અને એક ઠંડી રાત્રે તે પણ આ દુનિયા છોડી ગઈ. હવે અંબિકા દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ હતી. તેનો કોઈ વાલી વારસ નહોતો, સિવાય કે એ ડોક્ટર જે તેનો રક્ષક નહીં પણ જેલર હતો. બીજી તરફ મહોલ્લામાં રહેતો યુવાન દેવેન્દ્ર આ 3 વર્ષમાં ઘણો બદલાઈ ગયો હતો. કિશોરજીના મૃત્યુએ તેને ઊંડો આઘાત પહોંચાડ્યો હતો. તે હવે CSSની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને રાતો જાગીને ભણતો હતો. પણ જ્યારે પણ તે ચોપડી બંધ કરતો, તેને કિશોરજીનો હસતો ચહેરો અને અંબિકાની માસૂમ વાતો યાદ આવતી. દેવેન્દ્રના દિલમાં ક્યાંય ને ક્યાંય એ શંકા હતી કે તે કોઈ સામાન્ય અકસ્માત નહોતો. તે અવારનવાર વિચારતો કે કિશોર કાકા તો ફૂટપાથ પર બેસતા હતા, ગાડી ત્યાં કેવી રીતે ચડી ગઈ? અને ડોક્ટર અભિનવનું ક્લિનિક ત્યાં જ હતું. શું તેમણે કંઈ જોયું નહીં હોય? પણ તેની પાસે કોઈ પુરાવો નહોતો. ડોક્ટર અભિનવ આ 10 વર્ષોમાં શહેરના સૌથી મોટા ડોક્ટર બની ચૂક્યા હતા. તેમણે અંબિકાને એક ચેરિટી કેસ બનાવીને રાખી હતી. તે મીડિયા સામે અંબિકાનો ઉલ્લેખ કરતા અને જણાવતા કે કેવી રીતે તેઓ એક અનાથ બાળકીને મફત સારવાર કરે છે. દુનિયા તેમને દેવદૂત સમજતી હતી, પણ હોસ્પિટલની 4 દિવાલોની અંદર તે એક એવો શૈતાન હતો જે એક માસૂમ જીવને હપ્તે મોત આપી રહ્યો હતો. અંબિકાની શાંત આંખો બધું જ જોઈ રહી હતી, પણ ન્યાયની રાહ જોતી હતી. સમયના પેંડાએ ફરી એકવાર એવી નિર્દય ગતિ બતાવી કે 10 વર્ષ પલક ઝપકવાતા પસાર થઈ ગયા. ઋતુઓ બદલાઈ, ચહેરા બદલાયા, શહેરનો નકશો બદલાઈ ગયો, પણ હોસ્પિટલના ICU વોર્ડના ખૂણામાં પડેલો એ બિસ્તર ન બદલાયો, જેના પર અંબિકા એક જીવતી લાશની જેમ પડી હતી. 10 વર્ષનો લાંબો સમય કોઈ સદીથી ઓછો ન હતો. એ ચંચળ બાળકી હવે જુવાન છોકરી બની ચૂકી હતી. તેના શરીરમાં પરિવર્તનો આવ્યા, પણ તેની આત્મા એ ક્ષણમાં કેદ હતી જ્યારે તેણે પોતાના પિતાને મરતા જોયા હતા. હોસ્પિટલનો સ્ટાફ બદલાઈ ચૂક્યો હતો. નર્સો આવતી અને જતી, પણ અંબિકા માટે એવો કોઈ નહોતો જે તેના વાળમાં કાસ્કો ફેરવે કે તેને પ્રેમથી બોલાવે. તે માત્ર એક ફાઇલ નંબર બનીને રહી ગઈ હતી. ડોક્ટર અભિનવ હવે મોટી ઉંમરના થઈ ગયા હતા. તેમના વાળમાં સફેદી આવી ગઈ હતી અને ચહેરા પર અહંકારની કરચલીઓ. તે હવે માત્ર ડોક્ટર નહીં, પણ શહેરની એક વગદાર વ્યક્તિ બની ગયા હતા. પરંતુ તેમની આંખોમાં આજે પણ એ ડર ક્યાંક છુપાયેલો હતો, જે તેમને શાંતિથી ઊંઘવા દેતો નહોતો. તેઓ દરરોજ પોતાની ફરજ સમજીને અંબિકાના રૂમમાં આવતા, તેના ડ્રીપમાં એક ખાસ દ્રવ નાખતા અને શાંતિનો શ્વાસ લેતા. એ દ્રવ અંબિકાના મગજને હંમેશા
અર્ધબેભાન અવસ્થામાં રાખતું હતું. ડોક્ટર અભિનવને ખાતરી હતી કે 10 વર્ષ વીતી ગયા છે. હવે આ છોકરીનું મગજ સંપૂર્ણપણે નકામું થઈ ગયું હશે. તે ક્યારેય હોશમાં નહીં આવે, અને જો આવશે તો પણ જુબાની આપવાને લાયક નહીં રહે. તેઓ પોતાની જાતને દિલાસો આપતા કે તેમનું રહસ્ય હંમેશા માટે દફન થઈ ચૂક્યું છે. બીજી તરફ શહેરના વાતાવરણમાં એક નવા પરિવર્તનની હવા ચાલી રહી હતી. દેવેન્દ્ર, એ મહેનતુ છોકરો જે ક્યારેય કિશોરના પડોશમાં રહેતો હતો, પોતાની અથાગ મહેનત અને લગનથી પરીક્ષા પાસ કરીને હવે આસિસ્ટન્ટ કમિશનર બની ચૂક્યો હતો. કિસ્મતની બલિહારી જુઓ કે તેની પહેલી નિમણૂક એ જ શહેરમાં થઈ જ્યાં તેનું બાળપણ વીત્યું હતું અને જ્યાં તેના અંગત લોકોની યાદો દફન હતી. દેવેન્દ્ર હવે એક પ્રતિષ્ઠિત અફસર હતો. તેના વ્યક્તિત્વમાં રૂઆબ અને દબદબો હતો, પણ તેના દિલમાં આજે પણ એ જ નરમ ખૂણો હતો જે તેને બીજાના દર્દને અનુભવવા મજબૂર કરતો હતો. તેણે ચાર્જ સંભાળતા જ સૌથી પહેલા શહેરની હોસ્પિટલની તપાસ કરવાનો નિર્ણય લીધો. તેને ગુપ્ત માહિતી મળી રહી હતી કે શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સાથે બેદરકારી દાખવવામાં આવી રહી છે. દવાઓ ચોરી થઈ રહી છે અને એક્સપાયરી ડેટવાળી દવાઓ વાપરવામાં આવે છે. દેવેન્દ્રના મનમાં તરત જ કિશોર કાકાનો ખ્યાલ આવ્યો. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેમને હોસ્પિટલ લઈને ભાગ્યો હતો અને ડોક્ટરોની સંવેદનહીનતાએ તેને તોડી નાખ્યો હતો. તેણે નક્કી કરી લીધું કે તે આ સિસ્ટમને સુધારશે. એક સવારે તેણે અચાનક પોતાના સ્ટાફ સાથે છાપો મારવાનો નિર્ણય કર્યો. ગાડીઓ સાયરન વગાડતી હોસ્પિટલના ગેટમાં દાખલ થઈ તો વહીવટી તંત્રમાં ફફડાટ મચી ગયો. ડોક્ટર અભિનવ, જે પોતાની ઓફિસમાં બેસીને ચા પી રહ્યા હતા, તેમને જેવી ખબર પડી કે નવા સાહેબ છાપો મારવા આવ્યા છે, તેમના હાથમાંથી કપ છૂટતા બચ્યો. ડોક્ટર અભિનવ દોડતા સ્વાગત માટે નીચે આવ્યા. તેમના સપનામાં પણ નહોતું કે આ એસી સાહેબ એ જ જૂનો પાડોશી દેવેન્દ્ર છે જેને તે ક્યારેય તિરસ્કારથી જોતા હતા. દેવેન્દ્ર ગાડીમાંથી ઉતર્યો. ઇસ્ત્રી કરેલો સૂટ પહેરેલો અને આંખો પર કાળા ચશ્મા. તે કોઈ હીરોથી ઓછો નહોતો લાગતો. ડોક્ટર અભિનવે આગળ વધીને ખુશામત કરતા હાથ મિલાવ્યા અને કહ્યું, સર, સ્વાગત છે. આપે કેમ તકલીફ લીધી? હુકુમ કર્યો હોત તો અમે હાજર થઈ જાત. દેવેન્દ્રે ડોક્ટરને ઓળખી તો લીધા, પણ ચહેરા પર કોઈ ભાવ આવવા દીધો નહીં. તેણે ઠંડા લેખે કહ્યું, ડોક્ટર સાહેબ, મને રિપોર્ટ મળ્યો છે કે અહીં દર્દીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. હું પોતે વોર્ડનું નિરીક્ષણ કરીશ. ડોક્ટર અભિનવે પરસેવો લૂછતા જી સર કહ્યું અને દેવેન્દ્રની પાછળ ચાલવા લાગ્યા. દેવેન્દ્ર એક વોર્ડમાં ગયો, દર્દીઓ સાથે વાત કરી, દવાઓ ચેક કરી. તેનું વલણ ખૂબ સખત હતું. ડોક્ટર અભિનવ દરેક પળે પ્રાર્થના કરી રહ્યા હતા કે આ આફત ટળી જાય. ચાલતા ચાલતા દેવેન્દ્ર આઈસીયુ વોર્ડના દરવાજે અટકી ગયો. ડોક્ટર અભિનવનું હૃદય જોરથી ધબક્યું. તેમણે કહ્યું, સર, અહીં ફક્ત કોમાના દર્દીઓ છે, અહીં કંઈ ખાસ નથી. પણ દેવેન્દ્રે તેમની વાત વણસામણી કરી અને દરવાજો ખોલીને અંદર દાખલ થઈ ગયો. વોર્ડમાં શાંતિ હતી, ફક્ત મશીનોના અવાજ આવતા હતા. દેવેન્દ્રની નજર આમ તેમ ઘૂમી રહી હતી કે અચાનક તેની નજર ખૂણામાં રહેલા બેડ પર પડી, જ્યાં એક છોકરી નિશ્ચેત પડી ગઈ હતી. દેવેન્દ્રના પગ ત્યાં જામી ગયા. તેને એવું લાગ્યું જાણે સમય થંભી ગયો હોય. દેવેન્દ્ર ધીમે ધીમે એ બેડ તરફ વધ્યો. તે છોકરીનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. આંખોની આજુબાજુ કાળા કુંડાળા હતા, પણ તેના નકશો દેવેન્દ્ર ભૂલ્યો ન હતો. એ નિર્દોષતા, એ કપાળ, એ નાક. દેવેન્દ્રને ઓળખતા વાર ન લાગી કે આ અંબિકા છે. તેના દિલમાં એક અજીબ પીડા ઉપડી. બાળપણની બધી યાદો એક ફિલ્મની જેમ તેની આંખો સામે તરી આવી. અંબિકાનું હસવું, તેનું પાસે ભણવું, તેનું દેવેન્દ્રભાઈ કહેવું, બધું તાજું થઈ ગયું. દેવેન્દ્રે પોતાની લાગણીઓ પર કાબુ મેળવતા ડોક્ટર અભિનવ તરફ જોયું અને પૂછ્યું, ડોક્ટર સાહેબ, આ પેશન્ટ કોણ છે? ક્યારથી અહીં છે અને તેને હોશ કેમ નથી આવતો? ડોક્ટર અભિનવ રાબેતા મુજબ ગોખેલો જવાબ આપ્યો.
તેમણે બહુ નિર્દોષતાથી કહ્યું, સાહેબ, આ બિચારી એક અનાથ બાળકી છે. તેનું નામ અંબિકા છે. 10 વર્ષ પહેલા એક અકસ્માતમાં તેના માથા પર ગંભીર ઈજા થઈ હતી અને તે કોમામાં જતી રહી હતી. ત્યારથી તે અહીં જ છે. તેનું મગજ ખરાબ રીતે ડેમેજ થઈ ગયું છે. હવે તેના બચવાની કોઈ આશા નથી. અમે ફક્ત માનવતાના તેની જીવતી રાખી છે. બાકી તો તે ક્યારની મરી ચૂકી હોત. દેવેન્દ્રે ડોક્ટરની વાત સાંભળી, પણ તેનું દિલ માન્યું નહીં. તેણે અંબિકાની નજીક જઈને તેને ધ્યાનથી જોઈ. તેને યાદ આવ્યું કે કિશોર કાકા કેટલી આશાઓ લઈને આ દુનિયામાંથી ગયા હતા. અચાનક દેવેન્દ્રને અંબિકાના જમણા હાથની આંગળીમાં એક નાનકડી હલચલ અનુભવાઈ. આ હલચલ એટલી નજીવ હતી કે સામાન્ય આંખ તેને અવગણી દે, પણ દેવેન્દ્રની તેજ નજરોએ તેને પકડી લીધી. આ જોઈને દેવેન્દ્ર ચોંકી ગયો. તેણે જલ્દીથી કહ્યું, ડોક્ટર સાહેબ, મને લાગે છે કે તેણે હલચલ કરી છે. તેની આંગળી હલી છે. ડોક્ટર અભિનવનો રંગ ઉડી ગયો. તેઓ જલ્દીથી આગળ વધ્યા અને બોલ્યા, ના સર, આ તમારો ભ્રમ છે. આ ફક્ત સ્નાયુઓની પ્રતિક્રિયા છે જે અવારનવાર થતી હોય છે. એનો અર્થ એ નથી કે તેને હોશ આવી રહ્યો છે. તેનું મગજ મરી ચૂક્યું છે. ડોક્ટર અભિનવના અવાજમાં ગભરાટ સાફ દેખાતો હતો. તેમના કપાળ પર પરસેવો વળવા લાગ્યો હતો. હકીકતમાં આજે સવારે તેઓ ઉતાવળમાં હોસ્પિટલ આવ્યા હતા અને એસીના આવવાના સમાચાર સાંભળીને એટલા ગભરાઈ ગયા હતા કે અંબિકાને તે ખાસ ડોઝ આપવાનું ભૂલી ગયા હતા જે તેને હોશમાં આપતા રોકતું હતું. કુદરત કદાચ આજે અંબિકાને ન્યાય અપાવવાનો નિર્ણય કરી ચૂકી હતી. દેવેન્દ્રે ડોક્ટરના ચહેરા પર ડર જોયો તો તેની શંકા ખાતરીમાં બદલવા લાગી. તેણે જોયું કે અંબિકાની પાંપણો હળવેથી ધ્રુજી રહી છે, જાણે તે ઊંઘમાંથી જાગવાનો પ્રયત્ન કરી રહી હોય. દેવેન્દ્રે નિર્ણય કરી લીધો કે તે અહીંથી જશે નહીં. તેણે ખુરશી ખેંચી અને ત્યાં જ બેસી ગયો. તેણે ડોક્ટરને હુકુમ કર્યો, ડોક્ટર સાહેબ, તમે અત્યારે જ આનું ચેકઅપ કરો. હું જોવા માંગુ છું કે તેની હાલત શું છે. ડોક્ટર અભિનવના હાથ પગ ફૂલી ગયા. તેઓ જાણતા હતા કે જો આ ચેકઅપ કરશે તો પોલ ખુલી જશે, પણ સાહેબનો હુકમ ટાળવો પણ અશક્ય હતો. તેઓ ધ્રુજતા પગલે બેડ તરફ વધ્યા. તેમના દિલમાં પ્રાર્થનાઓ હતી કે કાશ જમીન ફાટે અને તેઓ તેમાં સમાઈ જાય, પણ હવે મોડું થઈ ગયું હતું. અંબિકાના પાછા આવવાનો સમય આવી ગયો હતો. ડોક્ટર અભિનવના ધ્રુજતા હાથમાં થેટોસ્કોપ પણ થરથરી રહ્યું હતું. તેઓ વારંવાર કોશિશ કરી રહ્યા હતા કે દેવેન્દ્રને ખાતરી કરાવી દે કે અંબિકા એક જીવતી લાશ છે. તેમણે જલ્દીથી ચેકઅપનો ઢોંગ કર્યો અને ગભરાયેલા અવાજે બોલ્યા, સર, કંઈ નથી, બધું નોર્મલ છે. હૃદયના ધબકારા બહુ નબળા છે. મગજ બિલકુલ રિસ્પોન્સ નથી આપતો. આપ મારી ઓફિસમાં ચાલો. અહીં ઊભા રહેવાનો કોઈ ફાયદો નથી. પરંતુ દેવેન્દ્ર પોતાની જગ્યાએથી તસુભાર પણ ખસ્યો નહીં. તેની નજર અંબિકાના ચહેરા પર ટકેલી હતી, જ્યાં જિંદગીની એક લહેર દોડી રહી હતી. અચાનક વોર્ડમાં સન્નાટો છવાઈ ગયો. મશીનોના અવાજની વચ્ચે એક અલગ અવાજ સંભળાયો. અંબિકાએ એક લાંબો અને ઊંડો શ્વાસ લીધો, જાણે વર્ષો પછી તેના ફેફસામાં હવા ગઈ હોય. તેના સીનામાં હલચલ થઈ અને પછી ધીમે ધીમે તેની પાંપણો ખુલવા લાગી. 10 વર્ષનો લાંબો અંધકાર દૂર થવા લાગ્યો. અંબિકાની આંખો સામે બધું ધૂંધળું હતું. તેને એવું લાગતું હતું જાણે તે કોઈ ઊંડી સુરંગમાંથી બહાર નીકળી હોય. તમે તેની સામે ઉભેલા લોકો પડછાયા જેવા દેખાતા હતા. વોર્ડમાં હાજર નર્સો આ દૃશ્ય જોઈને આશ્ચર્યથી ચીસી ઉઠી, હે ભગવાન, આ તો ચમત્કાર થઈ ગયો. ડોક્ટર સાહેબ, આ દર્દી હોશમાં આવી ગઈ છે. ડોક્ટર અભિનવનો ચહેરો પીળો પડી ગયો. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને પોતાનું મોત સામે નાચતું દેખાવા લાગ્યું. તેઓ જાણતા હતા કે જો આ છોકરીની યાદ શક્તિ પાછી આવી ગઈ તો તેમની રમત પૂરી થઈ જશે. અંબિકાએ હોશમાં આવતા જ આમ તેમ જોયું. તેની આંખોમાં શૂન્યાવકાશ અને અજાણ્યાપણું હતું. તેનું ગળું સુકાયેલું હતું અને જીભ તળવે ચોંટેલી હતી. વર્ષોની બેભાન અવસ્થા પછી તેનું શરીર ભારે લાગતું હતું. દેવેન્દ્રે આગળ વધીને
તેનો ઠંડો હાથ પોતાના હાથમાં લીધો અને નરમ અવાજે બોલ્યો, અંબિકા દીકરી, શું તું મને સાંભળી શકે છે? હું દેવેન્દ્ર છું, તારો પાડોશી, તારો ભાઈ. મને ઓળખ. અંબિકાએ પોતાની ધૂંધળી આંખોથી દેવેન્દ્રને ઓળખવાની કોશિશ કરી. તેના મગજના બંધ દરવાજા ખુલવા લાગ્યા. તેને ખુદ યાદ આવ્યું તે છોકરો જે તેને ભણાવતો હતો, તે પ્રેમાળ છોકરો. ચહેરો, તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા. તે કંઈ કહેવા માંગતી હતી, પરંતુ શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. જીભ સાથ નહોતી આપી રહી. 10 વર્ષની લાંબી શાંતિએ તેની વાચાને નબળી પાડી દીધી હતી. તે ફક્ત હોઠ હલાવી શકી, પણ કોઈ અવાજ ન નીકળ્યો. ડોક્ટર અભિનવે આ તકનો લાભ ઉઠાવ્યો અને જલ્દીથી બોલ્યા, જોયું સર, મેં કહ્યું હતું ને કે આ પાગલ થઈ ગઈ છે. આનું મગજ કામ નથી કરી રહ્યું. આ તો ફક્ત આઘાતને કારણે આંખો ખોલી રહી છે. તે તમને ઓળખતી નથી. ડોક્ટરની કોશિશ હતી કે ગમે તેમ કરીને અંબિકાને ફરીથી ઊંઘાડી દેવામાં આવે. તેમણે નર્સને આંખોથી જ ઈશારો કર્યો કે તરત જ બેભાન કરવાનું ડોઝ તૈયાર કરે, જેથી અંબિકાને આંચકી ન આવે અને તે હંમેશા માટે શાંત થઈ જાય. નર્સ હુકુમનું પાલન કરતા સિરિંજ ભરવા લાગી. દેવેન્દ્ર પણ દ્વિધામાં મુકાઈ ગયો કે કદાચ ડોક્ટર સાચું કહેતા હોય. આ માત્ર એક સંયોગ હોઈ શકે છે. ત્યારે જ અંબિકાએ પોતાની પૂરી શક્તિ ભેગી કરી. તેની અંદર એક તોફાન મચી રહ્યું હતું. તેણે પોતાના આત્માના ઊંડાણપણમાંથી અવાજ કાઢ્યો અને તૂટેલા ફૂટેલા ધીમા અવાજમાં કંઈક કહ્યું. દેવેન્દ્રે જલ્દીથી પોતાનો કાન તેના મોઢાની નજીક રાખ્યો તો તેણે ફરીથી પુનરાવર્તન કર્યું, ગાયનું ઘી, મને ગાયનું ઘી જોઈએ છે. આ વાક્ય સાંભળતા જ ત્યાં હાજર નર્સો પોતાનું હસવું રોકી ન શકી. આઈસીયુ જેવી ગંભીર જગ્યાએ ગાયનું ઘીની માંગણી ખરેખર પણ જેવી લાગતી હતી. ડોક્ટર અભિનવે કટાક્ષમાં અટ્ટહાસ કર્યો અને બોલ્યા, જોયું સર, આ કેવા લવારો કરી રહી છે. આઈસીયુમાં ગાયનું ઘી માંગી રહી છે. આનું માનસિક સંતુલન ખરેખર બગડી ગયું છે. તમે માની જાઓ અને મને મારું કામ કરવા દો. ડોક્ટરની વાતમાં તર્ક હતો, પણ દેવેન્દ્રને હસવું ન આવ્યું. તેના મગજમાં એક ઝબકારો થયો અને ભૂતકાળનું એક ધૂંધળું પાનું ઉઘડ્યું. દેવેન્દ્રને યાદ આવ્યું કે જ્યારે તે નાનો હતો અને પરીક્ષાના દિવસોમાં ગભરાઈ જતો, ત્યારે કિશોર કાકા અવારનવાર કહેતા, દીકરા, જ્યારે જીભ બંધ થવા લાગે, મગજ શૂન્ય થઈ જાય કે ગભરામણ થાય, ત્યારે ગાયના ઘીનું સુગંધ સૂંઘી લેવી અથવા તેને તાળવે લગાવી લેવી. આ ભગવાનની ખાસ ભેટ છે. તે મગજની બંધ નસો ખોલી દે છે અને વિચારને પ્રકાશિત કરી દે છે. આ તેમનો કોઈ પારિવારિક અને અનુભવાયેલો નુસ્ખો હતો જે અંબિકાના અર્ધ જાગ્રત મનમાં ક્યાંક સુરક્ષિત રહી ગયો હતો. કદાચ તેના બાપની છેલ્લી નિશાની આ જ હતી કે જે તેના મગજમાં કોઈ ખૂણે જીવતી હતી. દેવેન્દ્રની આંખોમાં ચમક આવી ગઈ. તેને ખાતરી થઈ ગઈ કે અંબિકા પાગલ નથી, પણ તે પૂરા હોશમાં છે અને મદદ માંગી રહી છે. દેવેન્દ્રે તરત જ ડોક્ટરનો હાથ રોક્યો, જે સિરિંજ લઈને અંબિકા તરફ વધી રહ્યો હતો. તેણે સખ્તાઈથી કહ્યું, ખબરદાર ડોક્ટર, કોઈ ડોઝ નહીં લાગે. જો તેણે ઘી માંગ્યું છે તો તેને ઘી આપવામાં આવે. આ આસિસ્ટન્ટ કમિશનરનો હુકમ છે. ડોક્ટર અભિનવ સ્તબ્ધ થઈ ગયા અને બોલ્યા, સર, આ શું મજાક છે? આ મેડિકલ સાયન્સની વિરુદ્ધ છે. આઈસીયુમાં ઘી? લોકો શું કહેશે? પરંતુ દેવેન્દ્રે તેમની એક ના સાંભળી અને નર્સને હુકમ આપ્યો, જાઓ, અત્યારે ને અત્યારે ગમે ત્યાંથી ગાયનું ઘી લઈને આવો. નર્સ દેવેન્દ્રનો ગુસ્સો જોઈને ડરી ગઈ અને દોડતી બહાર નીકળી ગઈ. થોડી વારમાં તે હાંકતી પાછા આવી. તેના હાથમાં ગાયના ઘીની એક નાની બોટલ હતી, જે કદાચ કોઈ પટાવાળા કે કેન્ટીનમાંથી મળી હતી. નર્સ ઘીની બોટલ લઈને આવી ત્યારે અંબિકાના નબળા હાથમાં એટલી શક્તિ નહોતી કે તે તેને પકડી શકે. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેને પોતાની નિસ્તેજ આંખોથી ઈશારો કર્યો અને પછી મોટી મુશ્કેલીએ પોતાનો જમણો હાથ ઉઠાવી નાક તરફ ઈશારો કર્યો. નર્સ સમજી ગઈ અને તેણે ઘીની બોટલનું ઢાંકણું ખોલીને તેને અંબિકાના નાક પાસે રાખ્યું. અંબિકાએ પોતાની આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લઈને એ તીવ્ર સુગંધને પોતાની અંદર ઉતારી.
ગાયના ઘીની એ વિશિષ્ટ સુગંધ જેવી જ તેની નાસિકા સાથે અથડાઈ તેના મગજમાં એક ઝબકારો થયો. આ સુગંધ તેને તેના બાળપણ, તેના પિતાની દુકાન અને તેમના પ્રેમની યાદ અપાવી રહી હતી. પછી તેણે પોતાની ધ્રુજતી આંગળીથી કાનની પાછળ અને લમણા તરફ ઈશારો કર્યો. નર્સ હવે તેનો મતલબ સમજી ગઈ હતી. તેણે થોડું ઘી પોતાની આંગળીઓ પર લગાવ્યું અને ધીમે ધીમે અંબિકાના લમડા અને ગરદનના પાછળના ભાગે માલિશ કરવાનું શરૂ કર્યું. આ દ્રશ્ય અદ્ભુત હતું. આધુનિક મશીનોની વચ્ચે એક દેશી નુસ્ખો અજમાવવામાં આવી રહ્યો હતો. ડોક્ટર અભિનવ આશ્ચર્ય અને ગુસ્સાથી આ બધું જોઈ રહ્યા હતા, પણ તેઓ કંઈ કરી શકતા નહોતા, કારણ કે કમિશનર દેવેન્દ્ર દિવાલ બનીને તેમની સામે ઊભો હતો. આઈસીયુના બંધ વાતાવરણમાં, જ્યાં ફક્ત સેનેટાઇઝર અને સ્પિરિટની ગંધ પ્રસરેલી હતી, ત્યાં ગાયના ઘીની દેશી અને તીવ્ર સુગંધ કોઈ અજાણ્યા મુસાફરની જેમ દાખલ થઈ. નર્સની આંગળીઓના ટેરવા પરથી નીકળતી એ પરિચિત સુગંધ જેવી જ અંબિકાના લમડામાં શોષાવા લાગી. એક અજીબ રાસાયણિક પ્રક્રિયા થઈ. આ માત્ર ઘીની માલિશ નહોતી, પણ 10 વર્ષ જૂની યાદોનું એક તોફાન હતું, જેણે અંબિકાના મગજના સૂતેલા કોષો પર ટકોરા માર્યા. તે તેજ અને હચમચાવી દેનારી લહેર સીધી તેના મગજના ઊંડા બંધ ખૂણાઓ સુધી પહોંચી, જ્યાં તેના પિતાનો પ્રેમ, તેમનો સ્પર્શ અને તે છેલ્લો લોહિયાળ દૃશ્ય કેદ હતો. કિશોરજી અવારનવાર કહેતા હતા કે આ ગાયનું ઘી સોનું છે, અને આજે તે સોનું તેની દીકરીની નસોમાં જિંદગી બનીને દોડી રહ્યું હતું. તે માલિશે તેના જ્ઞાન તંતુઓમાં એક વીજળી દોડાવી દીધી. તે લોહી જે ડર અને દવાઓને કારણે જામી ગયું હતું, તેમાં ગરમાવો પેદા થયો. અંબિકાના ચહેરા પર જે પીડાશ અને ફિક્કાશ હતી, તેની જગ્યા એક હળવી લાલાશે લઈ લીધી. તેના કપાળની કરચલીઓ દૂર થઈ અને ચહેરા પર એક અજીબ શાંતિ અને ખુશી ઉતરી આવી, જાણે કોઈ ભટકેલો મુસાફર સદીઓ પછી પોતાના ઘરે પહોંચ્યો હોય. તેણે ફરી એકવાર ઊંડો શ્વાસ લીધો. આ વખતે શ્વાસ અટક્યો નહીં, પણ છાતીના ઊંડાણ સુધી ઉતરી ગયો. અને પછી જ્યારે તેણે પોતાની આંખો ખોલી, તો તેમાં એ ધૂંધળાપણું નહોતું જે થોડીવાર પહેલા હતું. હવે એ આંખોમાં એક નવી ચમક, એક નિશ્ચય અને એક સ્થિરતા હતી. આ તે ગભરાયેલી બાળકીની આંખો નહોતી જે 10 વર્ષ પહેલા જુલમનો શિકાર બની હતી, પરંતુ આ એક એવી યુવતીની આંખો હતી જે મોતને હરાવીને પાછી આવી હતી. હવે તે હિસાબ માંગવા તૈયાર હતી. રૂમમાં હાજર દરેક વ્યક્તિ, જેમાં કમિશનર દેવેન્દ્ર અને ડોક્ટર અભિનવ પણ સામેલ હતા, શ્વાસ રોકીને આ પરિવર્તનને જોઈ રહ્યા હતા. ડોક્ટર અભિનવના પગ નીચેથી તો જમીન સરકતી જતી હતી. તેને અંબિકાની આંખોમાં એ આગ દેખાઈ રહી હતી, જે તેના જૂઠા સન્માન અને સામ્રાજ્યને બાળીને રાખ કરી દેવાની હતી. તે પાછળ હટવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તેના પગ મણું વજનના થઈ ગયા હતા. અંબિકાએ પોતાની નજર ફેરવીને સીધી ડોક્ટર અભિનવના ચહેરા પર સ્થિર કરી દીધી. એ નજરોમાં એટલું વજન હતું કે ડોક્ટર અભિનવ તેનો સામનો ન કરી શક્યો અને નજર ચોરાવી ગયો. અંબિકાએ પોતાના સૂખા હોઠ પર જીભ ફેરવી અને પૂરી તાકાત ભેગી કરીને પોતાનો હાથ ધીરે ધીરે ઉપર ઉઠાવ્યો. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો, પણ તેની દિશા એકદમ સ્પષ્ટ હતી. તેની આંગળી સીધી ડોક્ટર અભિનવની છાતી તરફ ઉઠેલી હતી. વોર્ડમાં સન્નાટો એટલો ઊંડો હતો કે દિલના ધબકારા સાંભળી શકાતા હતા. અંબિકાએ દેવેન્દ્ર તરફ જોયું અને પછી તેનો અવાજ ગુંજ્યો. આ વખતે અવાજ તૂટેલો ફૂટેલો નહોતો, પણ તેમાં દર્દ અને વિશ્વાસનું એવું મિશ્રણ હતું જેણે સૌને હચમચાવી દીધા. તેને લથડતા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, દેવેન્દ્રભાઈ, આ ડોક્ટરને જવા ન દેતા. આ જ એ કાતિલ છે. આણે જ મારા પિતાનું ખૂન કર્યું છે. આ વાક્ય કોઈ ધડાકાથી ઓછું નહોતું. નર્સોના મોઢા ખુલ્લા રહી ગયા અને દેવેન્દ્રના ચહેરા પર હેરાની અને ગુસ્સાના મિશ્રિત ભાવો ઉભરી આવ્યા. અંબિકા શ્વાસ લેવા માટે રોકાઈ અને પછી પોતાની વાત ચાલુ રાખતા બોલી, આણે જ તેમને ધક્કો માર્યો હતો, ફક્ત એટલા માટે કે તેઓ પોતાની દુકાન ત્યાંથી હટાવી રહ્યા ન હતા. મેં મારી આંખોથી જોયું હતું.
જ્યારે પિતાજી ફૂટપાથ પર પડ્યા તો આ તેમને બચાવવા ન આવ્યો, પણ આણે મને પણ મારવાની કોશિશ કરી. આણે જ મને પણ ધક્કો માર્યો, જેથી હું સાક્ષી ન આપી શકું. અંબિકાના આંસુ તેના ગાલ પર વહી રહ્યા હતા, પણ તેનો અવાજ અટક્યો નહીં. આ મારી સારવાર નહોતો કરી રહ્યો દેવેન્દ્રભાઈ, આ મને કેદમાં રાખી રહ્યો હતો. આ મને એવી દવાઓ આપતો રહ્યો કે હું ક્યારેય જાગી ન શકું. આ દેવદૂત નથી, આ દરિંદો છે. તેના હાથ મારા પિતાના લોહીથી રંગાયેલા છે. અંબિકાના મોઢેથી નીકળતો દરેક શબ્દ સત્યની એવી સાક્ષી આપી રહ્યો હતો, જેને નકારવી અશક્ય હતી. ડોક્ટર અભિનવે જોયું કે બાજી તેના હાથમાંથી નીકળી ગઈ છે. તેણે છેલ્લી કોશિશ તરીકે ભાગવાનો નિર્ણય કર્યો. તે ઝડપથી દરવાજા તરફ દોડ્યો. તેની આંખોમાં ડર હતો અને તે કોઈ પાગલ જાનવરની જેમ આમ તેમ જોઈ રહ્યો હતો. પરંતુ તે કદાચ ભૂલી ગયો હતો કે હવે તે જે વ્યક્તિની સામે ઊભો છે તે તેનો જૂનો નબળો પાડોશી નહીં, પણ કાયદાનો રક્ષક છે. દરવાજા પર ઊભેલા પોલીસના સતર્ક જવાનોએ તેને દબોચી લીધો. ડોક્ટર અભિનવે ચીસો પાડવાનું શરૂ કર્યું. આ જૂઠ છે, આ છોકરી પાગલ છે, તેને કંઈક યાદ નથી, છોડી દો મને. પરંતુ તેની ચીસો હવે વ્યર્થ હતી, કારણ કે સત્યનો સૂર્ય પૂરા તેજ સાથે ઉગી ચૂક્યો હતો. દેવેન્દ્રનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યો હતો. તેને પોતાની લાચારી અને ડોક્ટરની લુચ્ચાઈ પર સખત ગુસ્સો આવ્યો. તેને યાદ આવ્યું કે કેવી રીતે આ માણસ 10 વર્ષ સુધી પ્રતિષ્ઠિત નાગરિક બનીને ફરતો રહ્યો, જ્યારે હકીકતમાં તે એક નિર્દોષ પરિવારનો કાતિલ હતો. દેવેન્દ્રએ આગળ વધીને ડોક્ટર અભિનવનું કોલર પકડ્યું અને તેને હચમચાવતા કહ્યું, ડોક્ટર, તે ફક્ત એક માણસને નથી માર્યો, તે માનવતાનું ખૂન કર્યું છે. તે તારા વ્યવસાયનું અપમાન કર્યું છે. તે એક અનાથ બાળકીની જિંદગીના 10 વર્ષ છીનવી લીધા. દેવેન્દ્રે ત્યાં ઊભા જ ડોક્ટર અભિનવનું ધરપકડ વોરંટ જારી કર્યું અને પોતાના ગાર્ડને હુકુમ આપ્યો, હથકડી લગાવો આને. જ્યારે લોખંડની હથકડીઓ ડોક્ટર અભિનવના કાળાની આસપાસ કસાઈ, ત્યારે તેની બધી જ અક્કડ અને અભિમાન ધૂળમાં મળી ગયા. તેણે ઘૂંટણીએ પડીને માફી માંગવાનું શરૂ કર્યું. તેણે કબૂલાત કરી લીધી કે તેનાથી ભૂલ થઈ ગઈ હતી. તે લાલચમાં આંધળો થઈ ગયો હતો, પરંતુ કાયદાની નજરમાં હવે કોઈ માફીની જગ્યા નહોતી. આ એ જ હાથ હતા જેણે 10 વર્ષ પહેલા એક ગરીબને ધક્કો માર્યો હતો. આજે એ જ હાથ કાયદાની પકડમાં હતા. અંબિકાએ આ દૃશ્ય પોતાની આંખોથી જોયું તો તેના દિલનો બોજ હળવો થઈ ગયો. 10 વર્ષનું ગૂંગળામણ તૂટી ગઈ અને તેણે પહેલીવાર આઝાદ હવામાં શ્વાસ લીધો. તેને લાગ્યું કે જાણે તેના પિતાની આત્માને આજે શાંતિ મળી છે. પોલીસ ડોક્ટર અભિનવને ધસડતી વોર્ડની બહાર લઈ ગઈ. તેના ગયા પછી વોર્ડમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. દેવેન્દ્ર અંબિકાની નજીક આવ્યો અને તેના માથા પર વહાલથી હાથ મૂક્યો. અંબિકાની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ હતા. તેણે ધીમેથી કહ્યું, આભાર દેવેન્દ્રભાઈ. જો તમે ના હોત, જો તે ઘી ન હોત, તો કદાચ હું આજે પણ અંધારમાં કેદ હોત. દેવેન્દ્ર હસીને તેના આંસુ લૂછ્યા અને કહ્યું, આ મારો કમાલ નથી અંબિકા, આ કુદરતનો ન્યાય છે અને તારા પિતાજીએ આપેલી નિશાનીની કૃપા છે. તે ગાયનું ઘી માત્ર ઘીની એક બોટલ નહોતી, પણ તે એક ગરીબ પિતાએ આપેલી છેલ્લી શિખામણ અને નુસ્ખો હતો, જેણે આજે આધુનિક વિજ્ઞાન અને શક્તિશાળી દુશ્મનને હાર આપી હતી. ઈશ્વરજી કદાચ જાણતા હતા કે તેમની દીકરીને ક્યારેક ને ક્યારેક આની જરૂર પડશે. આ મામૂલી ઘીએ તે કરી બતાવ્યું જે મોંઘી દાટ દવાઓ ન કરી શકે. તેણે યાદોના દરવાજા ખોલી દીધા અને ન્યાયની રાહ મોકળી કરી દીધી. આ વાર્તા આપણને શીખવે છે કે જુલમની રાત ભલે ગમે તેટલી લાંબી અને ભયાનક કેમ ના હોય, સત્યનું એક નાનકડું કિરણ પણ અંધકારની છાતી ચીરીને બહાર આવી જાય છે. ન્યાયમાં વિલંબ થઈ શકે છે, પણ અંધેર નહીં, કારણ કે કુદરતના કારખાનામાં દરેક વસ્તુનો હિસાબ લખાય છે અને કર્મોનું ફળ અટલ છે. પછી અંબિકાની જિંદગીમાં એક નવી સવારની શરૂઆત થઈ. આ માત્ર એક ગુનેગારની ધરપકડ નહોતી, પણ એક અનાથ બાળકીની ખોવાયેલી ઓળખની પુનઃ સ્થાપના હતી. દેવેન્દ્ર પોતાના વાયદા મુજબ
અંબિકાને એકલી ન છોડી તેણે સરકારી દેખરેખ હેઠળ અંબિકાની સારવાર ચાલુ રાખી અને શ્રેષ્ઠ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા તેના લકવાગ્રસ્ત અંગોમાં ફરીથી જીવ ફોંક્યો. થોડા જ મહિનાઓની મહેનત પછી અંબિકા પોતાના પગ પર ઊભી થઈ ગઈ અને પછી એ દિવસ પણ આવ્યો જ્યારે તેણે શહેરની એ જ ફૂટપાથ પર ફરીથી તેના પિતાનો દુકાન વ્યવસાયો જ્યાંથી તેમને નિર્દયતાથી હટાવી દેવામાં આવ્યા હતા. કિશોરજીનું નામ ભૂંસી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. તે હવે ફરીથી રોશન થઈ ગયું હતું. આજે કિશોરજી તો જીવિત નથી, પણ તેમની દીકરી તેમની કળા અને તેમણે આપેલી ગાયના ઘી અને તેલની ભેટ લઈને ત્યાં જ બેઠી છે. દેવેન્દ્ર અવારનવાર ત્યાંથી પસાર થાય છે ત્યારે અંબિકાને જોઈને તેનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. તે બંને વચ્ચે જે માનવતા અને ન્યાયનો સંબંધ બન્યો હતો તે હવે એક મજબૂત દોરમાં બંધાઈ ચૂક્યો છે. હવાઓમાં પ્રસરેલી ઘીની તે મહેક હવે રાહદારીઓને એ સંદેશ આપે છે કે સત્યને દબાવી શકાય છે પણ મટાવી શકાતું નથી. અને ક્યારેક ક્યારેક એક નાની બોટલમાં બંધ ઘીનું ટીપું પણ મોટા અહંકારીનું સિંહાસન ઉથલાવવાની તાકાત રાખે છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે માણસ જેવું કરે છે તેવું જ ભરે છે. ડોક્ટર અભિનવ જેવા શક્તિશાળી અને લાલચુ લોકો એમ માનતા હોય છે કે તેઓ કાયદાથી ઉપર છે, પરંતુ કુદરતના ઘરે મોઢું છે પણ અંધેર નથી. એક નાનકડી ઘીની બોટલ જેવી સામાન્ય વસ્તુ પણ મોટા સામ્રાજ્યને હચમચાવી શકે છે જો તેની સાથે પિતાનો પ્રેમ અને સત્ય જોડાયેલું હોય. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.